વી ટોક અબાઉટ ઈગો. બહુ સરસ કોટ હતો. ઈગો ઇઝ EGO એજ ગોડ આઉટ. ઈગો થકી તમે તમારામાં રહેલા ઈશ્વરને તમારાથી દૂર લઈ જાઓ છો. સેવા ઓફકોર્સ જરૂરી છે. આપણે એવા કલ્ચરને બિલોંગ કરીએ છીએ કે જેમાં એક હાથે કરેલી સેવા બીજા હાથને ખ્યાલ ના પડે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. ઘણા પેજ જ એવા ઇન્ફ્લુએન્સર્સના હોય છે, દે આર ધ સોશિયલ એક્ટિવિસ્ટ, બટ દેન સમહાઉ પોઝિટિવલી પણ ઇન્ફ્લુઅન્સ થતા હોય છે લોકો. લાઈક ઇફ યુ ડુ સમથિંગ નાઇસ અને કદાચ તમને આ વસ્તુ કરીને લોકો ઇન્સ્પાયર્ડ પણ થાય. ડેફિનેટલી ડઝ અને ઇમ્પોર્ટન્ટ છે બી ખરું. અમુક વાર યુ નીડ ટુ પોસ્ટ ટુ પુટ ઇટ આઉટ વેર દેર ઇઝ અ લોટ ઓફ નેગેટિવિટી. તો ત્યાં આગળ તમે ઇન્સ્પાયર કરવા પોસ્ટ કરો, દેટ ઇઝ ડિફરન્ટ. અને તમે પોતાનું પ્રશંસા કરવા પોસ્ટ કરો, દેટ ઇઝ ડિફરન્ટ. તો યોર ઇન્ટેન્શન really matters. અને આજના ટાઈમમાં તો બહુ જ મેટર કરે છે, બીકોઝ ઇન્ટેન્શન બિહાઇન્ડ એવરીથિંગ. તમે કંઈ બી કરો છો, યુ પોસ્ટ અપ. ફોર એક્ઝામ્પલ, આપણે ક્યાંય બહાર ગયા છીએ એન્ડ યુ આર પોસ્ટિંગ અ પિક્ચર ઓફ ફીડિંગ પીપલ, કે તમે કોઈને જરૂરિયાતમંદ છે એમને તમે ખાવાનું આપો છો, યુ આર પોસ્ટિંગ દેટ. સો દેટ ઇઝ અ ગુડ થિંગ, બટ વોટ ઇઝ યોર ઇન્ટેન્શન બિહાઇન્ડ ઇટ? આર યુ પોઝિંગ વિથ દેટ પર્સન? આર યુ ઇન ધ ફ્રેમ પોઝિંગ? લાઈક ટી શર્ટ તમે આપતા જેવી રીતે સત્કાર સમારોહ કરો છો એવી રીતે યુ વોન્ટ ટુ પોસ્ટ, ઓર ડુ યુ વોન્ટ ટુ પોસ્ટ અ પિક્ચર ઓફ their happy faces? આ ખુશ છે, that matters. That's a valid point actually. Yeah, because we've seen people doing it. Yeah. So I wouldn't take names, but I've seen it. We've all been there.